જય શ્રી કૃષ્ણ. મારે તમને એક થેન્ક યુ શબ્દનું વર્ણન કરવાનું છે ટૂંકમાં. તો હું એ કહીશ કે થેન્ક યુ શબ્દને વારંવાર યાદ કરો અને વાપરો. તમે થેન્ક યુ કહેશો એટલે આભાર કરશો તો તમે પોતાની જાતની એક લાગણી અનુભવશો. તો તમે જેટલી માત્રામાં તમારી કૃતજ્ઞતા વ્યક્ત કરશો થેન્ક યુ કહીને, એટલી જ માત્રામાં તમારી વધારે ને વધારે સમૃદ્ધિ વધશે. તો થેન્ક યુ કહેવાનું ટાળશો નહીં. જય શ્રી કૃષ્ણ. મારે તમને એક થેન્ક યુ શબ્દનું વર્ણન કરવાનું છે ટૂંકમાં. તો હું એ કહીશ કે થેન્ક યુ શબ્દને વારંવાર યાદ કરો અને વાપરો. તમે થેન્ક યુ કહેશો એટલે આભાર કરશો તો તમે પોતાની જાતની એક લાગણી અનુભવશો. તો તમે જેટલી માત્રામાં તમારી કૃતજ્ઞતા વ્યક્ત કરશો થેન્ક યુ કહીને, એટલી જ માત્રામાં તમારી વધારે ને વધારે સમૃદ્ધિ વધશે. તો થેન્ક યુ કહેવાનું ટાળશો નહીં.